અત્યારની યંગ જનરેશનમાં બહારની ખાણીપીણી એટલી વધી ગઈ છે કે માણસોને 100 પ્રકારની બીમારી થાય છે અને તેમાંની એક બીમારી એટલે કે નસ બ્લોકેજની પ્રોબ્લેમ. નસ બ્લોકેજની પ્રોબ્લેમ એટલે શું? એકદમ સરળ ભાષામાં તમને સમજાવું છું. આપણા શરીરના જે અંગો છે તેમાં લોહી પહોંચાડવાનું કામ કોણ કરે છે? તો કે નસો. હવે જો તે નસો જ બ્લોકેજ થઈ જાય તો લોહી છે તે જગ્યાએ પહોંચી નથી શકતું અને લોહી તે જગ્યાએ પહોંચી ના શકે તો તે જગ્યામાં ખાલીઓ છડે છે અથવા તો ટૂંકમાં તે ભાગ છે તે કામ કરવાનું બંધ થઈ જાય છે. તો ઘણા લોકોનો પ્રશ્ન છે કે નસ બ્લોકેજની પ્રોબ્લેમ માટે ઘણા બધા દવાખાનાઓ ટ્રાય કરી લીધા છે, ઘણી બધી મેડિસિનો ટ્રાય કરી છે, પણ રિઝલ્ટ નથી મળતું. નસ બ્લોકેજ થી છુટકારો નથી મળતો. તે લોકો માટે એકદમ ઘરેલું ઉપચાર તમારી સામે રજૂ કરું છું. આ ઘરેલું ઉપચાર તમે ઘરે જ તૈયાર કરી શકો છો. ₹1 ખર્ચ કર્યા વગર તમે આ ઘરેલું ઉપચાર ઘરે તૈયાર કરી શકો છો અને નસ બ્લોકેજની પ્રોબ્લેમથી હંમેશા માટે છુટકારો મેળવી શકો છો. તમારે 1 ગ્લાસ દૂધ લેવાનું છે, તેમાં તમારે 3 લસણની કળીઓ મિક્સ કરી અને આ વસ્તુ તમારે 5 મિનિટ ઉકાળવાની છે. ઉકાળ્યા બાદ ઠંડુ પડે પછી તમારે આ વસ્તુ પી જવાની છે અને દિવસમાં તમારે આ વસ્તુ 1 વાર પીવાની છે અને લસણની જે કળીઓ હોય છે તે પણ તમે પીતે પીતે ચાવીને ખાઈ શકો છો. આ વસ્તુ તમારે 1 અઠવાડિયું ચાલુ રાખવાની છે. જે લોકોને નસ બ્લોકેજની પ્રોબ્લેમ છે તે 2 થી 3 દિવસની અંદર આ પ્રશ્ન સોલ્વ થઈ જશે, પણ તમારે ફરજિયાત આ વસ્તુ 1 અઠવાડિયું ચાલુ રાખવાની છે જેથી ફરીવાર તમને ક્યારે નસ બ્લોકેજની પ્રોબ્લેમ નહીં જોવા મળે.